છે, કઈ રીતના તમે ટાટા કેમિકલ્સને જોશો અને સેક્ટર એઝ અ હોલ કઈ રીતના જોશો? કેમિકલ સેક્ટરની વાત કરીએ તો ઘણા બધા સેક્ટર આપણે સ્ટોક્સ જોયા જેમાં સારી મુવમેન્ટ આવી, જેમાંથી એક SRF પણ હતો. રિસેન્ટલી આપણે એક બ્રેકઆઉટ પણ એમાં ઓબ્ઝર્વ કર્યું છે અને ઘણા સારી રીતના મુવમેન્ટ આપી રહ્યું છે. પરંતુ જો ટાટા કેમિકલ સ્પેસિફિક વાત કરીએ તો રિસેન્ટલી એક સારું બ્રેકડાઉન આપણને એમાં બધું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણને કન્સલ્ટેશન રેન્જની અંદર કારોબાર કરતો જોવા મળી રહ્યો હતો. જો ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો 1175 ની આસપાસ લેવલ હતો, જ્યાંથી એક સપ્લાય ઝોન બન્યો હતો અને નીચેમાં 1000 ની આસપાસના લેવલથી આપણને સારું એવું ડિમાન્ડ બનતું જોવા મળી રહ્યું હતું. પરંતુ રિસેન્ટલી આપણે જોયું કે એ લેવલ આપણને બ્રીચ થતો જોવા મળ્યો. ત્યારબાદ આપણે નીચેના સાઈડ પર 940 ની આસપાસના લેવલ પર પણ એક સપોર્ટ બનતો જોવા મળ્યો હતો. પરંતુ આજના દિવસમાં ક્યાંક ને ક્યાંક ગેપ સાથે આપણને નીચે જતો જોવા મળ્યો છે, ગેપ ડાઉન સાથે ઓપન થતો જોવા મળ્યો છે અને કન્ટિન્યુઅસલી ગેપ ડાઉન ઓપન થયા બાદ પણ એક પ્રેશર જે છે એ ઇન્ટેક્ટેડ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જોતા લાગી રહ્યું છે કે જે નેગેટિવિટી છે કદાચ અહીંયાથી એક્સટેન્ડ થતી જોવા મળે. ઉપરની સાઈડ પર 940 950 ની આસપાસના લેવલ છે જે સારા હર્ડલની જેમ કામ કરતા જોવા મળે અને આ કાઉન્ટરમાં આપણને નીચેમાં 870 થી લઈને 830 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. તો ટાટા કેમિકલ્સને તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. જેની પાસે હોય એ લોકોને એક્ઝિટ લઈ લેવાની ઓપોર્ચ્યુનિટી મળે તો ત્યાંથી એક્ઝિટ લઈ લેવું બહુ પ્રેફરેબલ છે અત્યારમાં. તો એક નેગેટિવ આઉટલુક ઓવરઓલ ટાટા કેમિકલને